અમદાવાદમાં રાણી પોલીસ ચોકીની સામે ગઈકાલે 15 ઓગસ્ટ મોડી રાત્રે અજય સાલ્વી નામના યુવકની હત્યા કરાઈ હતી। 8થી 10 ગુંડા ટેમ્પોમાં આવ્યા અને 12 દિવસ પહેલા થયેલી અદાવતમાં યુવકને દોડાવીને ધારિયા, સળિયા અને ચપ્પુ વડે પીઠમાં 15થી વધુ ઊંડા ઘા માર્યા હતા। હુમલામાં યુવકના પેટમાંથી આંતરડું પણ બહાર આવી ગયું હતું। આ હત્યા જાહેરમાં અને રાણી પોલીસ ચોકીની સામે બની હતી। રાતના સમયે પોલીસ કમિશનરે તમામ અધિકારીઓને હાજર રહેવા સૂચના આપી છે। ત્યારે મોડી રાતે જાહેરમાં આ પ્રકારનો હત્યાનો બનાવ બનતા પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા છે। પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા મુસાફરોની સગવડ અને વધુ સારી રેલ કનેક્ટિવિટી પૂરી પાડવાના હેતુથી એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। રેલ મંત્રાલય દ્વારા ઓખા અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સંચાલન સમય અને રૂટમાં આંશિક સુધારા કરવામાં આવ્યા છે। આ નવી વ્યવસ્થા હેઠળ ટ્રેન નંબર 22-9-26 અને 22-9-25 ઓખા અમદાવાદ ઓખા વંદે ભારત ટ્રેન હવે 17 ઓગસ્ટથી અમદાવાદ સ્ટેશનને બદલે સાબરમતી રેલવે સ્ટેશનથી સંચાલિત કરાશે અને સાબરમતીથી સવારે 6:15 વાગે ઉપડશે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 103 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ખેડા અને માતરમાં 1 ઇંચ વરસાદ પડ્યો। ગઈકાલે સાંજના અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને શહેરના એસજી હાઈવે, ગોતા, ચાંદલોડિયા, થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। બીજી તરફ મોટાભાગના શહેરોના તાપમાનમાં 25 સેલ્સિયસ સુધીનો વધારો જોવા મળ્યો છે। અમદાવાદ ફરી એકવાર સૌથી ગરમ શહેર રહ્યું। વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલી ન્યૂ એરા સ્કૂલ કમ્પાઉન્ડમાં ફૂટબોલની પ્રેક્ટિસ કરી રહેલા 15 વર્ષીય વિદ્યાર્થીને બોલ લેવા જતાં થાંભલામાં વીજ કરંટ લાગતા મોત નીપજ્યું। પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી બનાવ કઈ રીતે બન્યો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે। ફૂટબોલ મેદાનમાં બોલ લેવા જતાં થાંભલામાં વીજ કરંટ લાગ્યો। પ્રાપ્ત વિગતો અનુસાર નિજામપુરા વિસ્તારમાં રહેતા અને વ્યવસાય ડેન્ટિસ્ટ એવા પ્રશાંતભાઈ શાહનો 15 વર્ષીય પુત્ર દેવ શાહ ન્યૂ એરા સ્કૂલના ગ્રાઉન્ડમાં ફૂટબોલની નિયમિત પ્રેક્ટિસ કરી રહ્યો હતો। કતારગામ સ્થિત ગજેરા વિદ્યાભવનમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે સુરતના સાયકલ મેયર અનિલ મરડિયા જૈન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। શાળાના ડિરેક્ટર, પ્રિન્સિપાલ, કોર્પોરેટર સહિતના મહાનુભાવો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। સુરત શહેરના પોસ્ટ ગણાતા ઉમરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં કાફે ડે મીટમાં કામ કરતા એક કર્મચારીએ કાફેના ગલ્લામાંથી ₹80,000 રોકડની ચોરી કરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી છે। કાફે સંચાલકોએ જેના પર ભરોસો મૂકીને રોજિંદો વહીવટ સોંપ્યો હતો તે જ કર્મચારીએ મોડી રાત્રે ચોરીને અંજામ આપ્યો હતો। આ સમગ્ર કારતૂત કાફેના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેમાં આરોપી બિંદાસપણે રૂપિયાની નોટ ગણતો સ્પષ્ટપણે નજરે પડે છે। અમદાવાદના નરોડા રિંગ રોડ સ્થિત રણાસણ ટોલ ટેક્સ પાસે ગત 15 ઓગસ્ટે રસ્તાની વચ્ચે પાર્કિંગ લાઇટ કે બેરિકેડ વગર ઊભેલી એક ટ્રક સાથે પાછળથી આવી રહેલી આઈસર ટ્રક અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। દુર્ઘટનામાં આઈસર ટ્રક ચાલક 35 વર્ષીય સમીરકુમાર શેરસિંહ ચૌધરીને ગંભીર ઇજા થઈ હતી, જેનું સારવાર દરમિયાન મોત થયું હતું। સુરતના કાપડ ઉદ્યોગની કરોડરજ્જુ સમાન એમ્બ્રોઇડ સેક્ટરમાં આજે 16 ઓગસ્ટ વહેલી સવારથી હજારો કારીગરોએ એક સમ થઈ કામકાજ બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે। મહિના દરમિયાન એક પણ નિયમિત રજા મળતી ન હોવાથી કામદારોમાં લાંબા સમયથી ભભૂકતો રોષ આજે આંદોલનના સ્વરૂપમાં બહાર આવ્યો હતો। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાનો ચિતલાવ અને સરદારપુરા ગામને જોડતો મહત્વનો બ્રિજ અચાનક ધરાશાયી થઈ ગયો છે। સવારે 10 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાને કારણે બંને ગામ વચ્ચેનો સીધો સંપર્ક કપાઈ ગયો છે। સદનસીબે દુર્ઘટના સમયે બ્રિજ પરથી કોઈ વાહન કે પદયાત્રી પસાર થઈ રહ્યા ન હોવાથી મોટી હોનારત ટળી હતી।